વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટની ખાલી જગ્યાઓ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા પ્રકરણ 2 ની ખાલી જગ્યાઓ જોઈએ. હળદરના ડાઘ પડેલ કપડાને સાબુ લગાડવાથી ડાઘો ખાલી જગ્યા રંગનો બને છે. આનો જવાબ જો તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આનો સાચો જવાબ છે લાલાશ પડતા કથાઈ રંગનો બને છે. દહીંમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે. આનો સાચો જવાબ છે લેક્ટિક. ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા બને છે. આનો સાચો જવાબ છે બ્લીચિંગ પાવડર. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે. આનો સાચો જવાબ છે ક્વિક લાઇમ. કવચના ડંખથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાને કારણે આપણે પીડા થાય છે. આનો સાચો જવાબ છે મિથેનોઇક એસિડ. છાશ ખાલી જગ્યા સ્વભાવ ધરાવે છે. આનો સાચો જવાબ છે એસિડિક. હવે પ્રકરણ 5 ની ખાલી જગ્યાઓ જોઈએ. કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. આનો સાચો જવાબ છે નાના આંતરડામાં. જલવાહકમાં પાણીના ઉર્ધ્વ વહન માટે ખાલી જગ્યાથી સર્જાતું ખેંચાણ મુખ્ય પ્રેરક બળ બને છે. આનો સાચો જવાબ છે બાષ્પોત્સર્જન. અનવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોના વહનને ખાલી જગ્યા કહે છે. આનો સાચો જવાબ છે સ્થળાંતરણ. અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુમય પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે. આનો સાચો જવાબ છે લેક્ટિક એસિડમાં. ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. આનો સાચો જવાબ છે કણાભ સૂત્ર. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે. આનો સાચો જવાબ છે ઉત્સર્જન તંત્ર. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.